હલો નમસ્કાર, મદન કુમાર. કેમ છો બધા? સુખમાં તો છો ને? મિત્રો, તમે જાણો છો કે ચોક્કસ કોઈ કાર્ય હશે, સેવા કાર્ય હશે, તો જ હું હાકલ લઈને તમારી સમક્ષ આવ્યો હોઈશ. આવું જ એક અદ્ભુત કાર્ય લોકસેવાનું, જનસેવાનું સુંદર મજાનું ચાલી રહ્યું છે અમદાવાદની બાજુના ખેડા જિલ્લામાં. શિક્ષણ એ જ કલ્યાણ નામના સંકુલમાં મહિપતસિંહ ચૌહાણ એક યજ્ઞ લઈને બેઠા છે. એવા બાળકો કે જેના માટે શિક્ષણ માવતરોની ગેરહાજરીના કારણે અથવા બીજા કોઈ સંજોગોના કારણે શિક્ષણ નથી મેળવી શકતા, એવા બાળકોને લાવીને એમનો ઉછેર, એમનું ભણતર, એમનું ગ્રૂમિંગ બધું જ કરવામાં આવી રહ્યું છે અને 1000થી ઉપરાંતના બાળકો ત્યાં પોતાનું ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે આ યજ્ઞ હેઠળ. આ યજ્ઞમાં હાલના તબક્કે કરિયાણાની ખૂબ જ જરૂર છે. એ કારણસર આ વિડીયોની સાથે હું એક QR કોડનું ફોટોગ્રાફ પણ મૂકું છું. આપનું દાન એ QR કોડ દ્વારા ચોક્કસ એ બાળકો સુધી પહોંચાડી શકશો આપ, જેના થકી આ યજ્ઞ આપણે બહુ સફળ રીતે આગળ વધારી શકીશું. 100, 150, 200, 500, 1000 મિત્રો આવા ભેગા થાય કે 1000 રૂપિયા માત્ર એમના સુધી આપણે પહોંચાડીએ કે જે પણ તમારામાં શક્તિ હોય, ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ એના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તો આ બાળકોના રસોડાની એક ચિંતા ટળી શકે એમ છે. આ વિડીયોની સાથે હું QR કોડ પણ મૂકું છું. મહેરબાની કરીને જરાક મારી વાત પર વિચાર કરજો અને જેટલું થઈ શકે એટલું દાન ત્યાં પહોંચાડવાના પ્રયત્ન કરજો કરિયાણાના માટે. બાકી બધું તો બહુ સુંદર રીતે કાર્ય ચાલી રહ્યું છે. એ જ સંકુલની પાછળ વૃદ્ધાશ્રમનો પણ યોજના સાકાર થઈ ગઈ છે. ત્યાં ઘણા બધા વૃદ્ધો પોતાનો આશ્રય મેળવી ચૂક્યા છે. બહુ સુંદર મજાનું કાર્ય છે. એ જ કારણસર આ હાકલ લઈને તમારી સમક્ષ આવ્યો છું. શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ એ માત્ર મહિપતસિંહજીનો યજ્ઞ નથી, આપણો બધાનો યજ્ઞ હોવો જોઈએ. મળીએ જલ્દી, મળીએ.